હવે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે જે દ્વૈત સ્વભાવનું જે છે એ ચેપ્ટરમાં મેઇન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે, બરાબર છે। એમાં આપણે એવું જોઈ ગયા છે કે ઇલેક્ટ્રોન જે છે એ ત્રણ રીતે ઉત્સર્જિત થઈ શકે। પહેલું ઉષ્માજનક ઉત્સર્જન, બીજું ફિલ્ડ ઉત્સર્જન, બીજું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ। તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું કહેવાય? તો ઇટ ઇઝ ધ phenomenon of the emission of electron from the surface of the metals when light radiation, electromagnetic radiation of suitable frequency fall on them। suitable frequency એટલે આપણને ખબર છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કે તેના કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત થવો જોઈએ। The emitted electrons are called the photoelectrons and the current so produced is called photoelectric current. This effect based on the principle of conservation of energy. The terms related to the photoelectric effect, બરાબર છે કે હવે એની સાથે સંકળાયેલા કેટલીક આપણે લાક્ષણિકતાઓ જોઈએ તો વર્ક ફંક્શન or threshold energy W0, the minimum energy of incident radiation required to eject the electrons from the metal surface is defined as the work function of that surface। આપણને ખબર છે જે લઘુત્તમ ઊર્જા વડે આપણે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય એ લઘુત્તમ ઊર્જાને શું કહેવાય? તો એ લઘુત્તમ ઊર્જાને તે ધાતુની થ્રેશોલ્ડ એનર્જી અથવા વર્ક ફંક્શન કહેવાય। તો આપણને ખબર છે કે W0 is equals to h nu 0 is equals to hc upon lambda 0 આટલા જૂલ્સ આપણને મળે, બરાબર છે। તો વર્ક ફંક્શન ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન ev એ આપણો સૂત્ર આવી ગયા છે hc upon e lambda 0, બરાબર છે। અને આ 12375 ડિવાઇડેડ બાય lambda 0 આ સામા મૂકવાની એંગસ્ટ્રોમમાં મૂકવાની। અહીંયા 1237 લખો તો નેનોમીટરમાં ડાયરેક્ટ મૂકવાની। તમે આને યાદ રાખવા માટે 12400 બરાબર છે એંગસ્ટ્રોમમાં અથવા 1240 નેનોમીટરમાં તરંગ લંબાઈ એવું યાદ રાખી શકો, બરાબર છે। તો આ આની પહેલી લાક્ષણિકતા થઈ ગઈ, કઈ? તો વર્ક ફંક્શન। ત્યાર પછી threshold આવૃત્તિ, threshold frequency nu 0, the minimum frequency of incident radiation required to eject the electron from the metal surface is defined as the threshold frequency। જે લઘુત્તમ આવૃત્તિ વડે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થઈ શકે એ તેને શું કહેવાય? તે ધાતુની આપણે એમ કહી શકાય કે ફોટો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય, બરાબર છે। ન્યુ જો એમ કહેવાય કે લેસ ધેન ન્યુ 0 હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હોય તો નો ફોટો ઇલેક્ટ્રોન એમિશન, બરાબર છે। ત્યાર પછી જે બધી આલ્કલી ધાતુ જે છે આપણે, બરાબર, જે આલ્કલી ધાતુઓના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય જે છે એ દ્રશ્ય વિભાગમાં છે, બાકીના જે છે તેના કરતાં વધારે છે, બરાબર છે। અમુકના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં બી છે અને એના તો જે આલ્કલિક ધાતુ છે જેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થઈ શકે તો એનું મૂલ્ય જે છે એ આપણે કહી શકાય કે ક્યાં છે? તો એ દ્રશ્ય વિભાગમાં। ત્યાર પછી થ્રેશોલ્ડ વેવલેન્થ lambda 0, threshold wavelength, the maximum wavelength of the incident required to eject the electron from the metallic surface is defined as the threshold wavelength। તો threshold wavelength માટે કહેવાય કે એના કરતાં વધારે મૂલ્ય હોય, જો લેમ્બડા આવું હોય તો અહીંયા ઉત્સર્જન થાય, અહીંયા ઉત્સર્જન નહીં થાય। ધારો કે કોઈની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે તો 5000 કરતાં વધારે જેનું હશે 6000 7000 તો એનાથી નહીં થાય લેમ્બડાનું મૂલ્ય, પણ ઓછી હશે 5000 કરતાં 3000 2000 4000 તો થઈ શકે ફોટો ઇલેક્ટ્રોન અસર, બરાબર છે। હવે શું થશે? તો જ્યારે આપણે પ્લેટ Q ને 0 પોટેન્શિયલ પર રાખીએ એટલે કે P ની સાપેક્ષે જે છે એમ કહેવાય 0 છે, એટલે જ્યારે આપણે એમ કહી શકાય કે જે મેટલ છે આપણી જે ફોટો સંવેદી સપાટી છે એના ઉપર જ્યારે રેડિયેશન આપાત થતું છે અને એ રેડિયેશનની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે તો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એમાંના એવા જ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન Q ઉપર પહોંચીને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ નિર્માણ કરશે કે જેની ઉર્જા ઘણી બધી વધારે હોય, બરાબર છે।
Some of the electrons of high kinetic energy are reaching to the plate Q, but this has no practical utility. એટલે કે એ એટલો બધો ઓછા હોય ઇલેક્ટ્રોન જે વધારે ઉર્જા લઈને આવતા હોય, તો એના માટે શું કરવામાં આવે? તો હવે જો આપણે એમ કહીએ કે પીની સાપેક્ષે ક્યુને પોઝિટિવ રાખવામાં આવે, તો હવે એના લીધે શું થશે કે જે કંઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામશે એ ઇલેક્ટ્રોન ઉપર ક્યુ પ્લેટ આકર્ષણ બળ લગાડશે, અને તેને કારણે જે ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા ન પણ હતી જે ક્યુ પર પહોંચી શકે, તે પણ હવે શું થશે? તો એમ કહેવાય કે એ પહોંચી જાય ક્યુ ઉપર, અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું શું કરે? તો એમ કે નિર્માણ કરે. એટલે કરંટ સ્ટાર્ટ ફ્લોઈંગ થ્રુ ધ સર્કિટ બીકોઝ મોર ઇલેક્ટ્રોન્સ આર એબલ ટુ રીચ અપ ટુ પ્લેટ ક્યુ. As the positive terminal of the Q plate is increases, the current through the circuit increases, but after some time the constant current flows through the circuit, even positive terminal Q is still increasing. એટલે કે આનો અર્થ એવો થાય કે આપણે જ્યારે જેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય એ બધાને જો પી પરથી ક્યુ પર લઈ આવીએ, તો ત્યાર પછી શું થશે? તો ત્યાર પછી નંબર ઓફ ઇલેક્ટ્રોન વધતા નથી. એટલા માટે આપણે એમ કહી શકાય કે જે ઉર્જા ઉત્પન્ન થતી હતી, ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થતા હતા એ બધા જ પરિપથમાં ફરવા માંડ્યા. એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થઈ ગયો? તો આપણે એમ કહી શકાય કે એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ ગયો. The condition of all electron emitted from P are already reached up to K. This constant current is called the saturation current. No increase the photoelectric current further, we have to increase the intensity of the light. એટલે આપણે ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ જો ઇન્ક્રીઝ કરીએ તો જ આપણને ખબર છે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ શાના ઉપર આધારિત છે? તો એમ કે આવૃત્તિ પર આધારિત છે, પણ સંખ્યા એ તીવ્રતા ઉપર આધારિત છે. ફોટોઇલેક્ટ્રિક અસર કયા પર ડિપેન્ડ કરે? કયા પર અસર આધાર રાખે? કરંટ. તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોડ્સ, બરાબર, જ્યાં સુધી સેચ્યુરેશન નહીં થાય ત્યાં સુધી, ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ અને નેચર ઓફ ધ મેટલ, એટલે કઈ મેટલ છે એના ઉપર જે છે એમ કહેવાય કે ફોટોઇલેક્ટ્રિક અસર જે છે એ કરંટ એ આધાર. હવે કરંટને જે છે આપણે ઘટાડવો હોય તો શું કરવું પડે? તો આપણે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાયેલા છે એને અટકાવવા પડે. તો જો ક્યુને આપણે પોઝિટિવ રાખી હતી તો ઇલેક્ટ્રોન જે છે એ આકર્ષાતા હતા, ક્યુને નેગેટિવ રાખીએ પીની સાપેક્ષે તો ટુ ડિક્રીઝ ધ ફોટોઇલેક્ટ્રિક કરંટ પ્લેટ ક્યુ ઇઝ મેન્ટેન્ડ એટ ધ નેગેટિવ પોટેન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ પી. As Q, the anode Q is more and more negative, fewer and fewer એટલે ઓછા અને ઓછા ઇલેક્ટ્રોન will reach the cathode. Q ઉપર કેવા છે? ઓછા ઇલેક્ટ્રોન પહોંચશે. The photoelectric current decreases, એટલે ધીરે ધીરે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થશે. At particular negative potential of Q, no electron will reach the plate Q and the current will become zero. This negative potential is called the stopping potential and denoted by V0. આપણને ખબર છે કે જ્યારે પેલો રજનીકાંત બી અટકી જાય, રજનીકાંત એટલે કોણ? તો મહત્તમ ઉર્જા લઈને ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન, બરાબર છે, જેની પાસે કે મેક્સિમમ જેટલી ઉર્જા છે એ ઉર્જા લેવાનો ઇલેક્ટ્રોન જ્યારે અટકી જાય ત્યારે કોઈનામાં બી એટલી તાકાત નથી જે પી પરથી ક્યુ પર પહોંચે. If we increase the further energy of the incident, the kinetic energy photoelectric increase and more negative potential should be applied to stop the electron to reach up to the Q. એટલે કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા જે છે એ આપાત થતા વિકિરણની આવૃત્તિ પર આધારિત છે. એટલે જો વધારે આવૃત્તિવાળું એનર્જીવાળું કે વધારે આવૃત્તિવાળું જો આપણે એમ કહી શકાય ઉર્જાવાળું જો વિકિરણ આપાત કરીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે. તીવ્રતા વધારવાથી વધતું નથી, આપણને ખબર છે આ બધું. તો હવે આપણે એમ કહી શકાય કે જે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એનું મૂલ્ય જો V0 હોય તો એ સ્ટોપિંગ પોટેન્શિયલને કારણે ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળવાની? EV0. એ જ્યારે તેની ઉત્સર્જાયેલી ઉર્જા કે મેક્સિમમ જેટલી થાય, બરાબર છે, એટલે છેલ્લે લખેલું છે હેન્સ EV0 ઇક્વલ્સ ટુ કે મેક્સિમમ. તો આપણે હવે કહી શકાય કે હવે ઇલેક્ટ્રોન અટકી જાય તો ત્યારે EV0 બરાબર આપણે કહી શકાય કે મેક્સિમમ. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડન્ટ લાઇટ. તો આપણને ખબર છે કે શું થાય? તો એમ કે જ્યારે તમે તીવ્રતા વધારો, આવૃત્તિ અચળ રાખો અને તીવ્રતા વધારો ત્યારે શું થાય? તો એમ કે તીવ્રતા વધારવાથી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા નથી વધતી, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ નથી વધતું, બરાબર છે. પણ શું વધે છે? તો એમ કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. એટલે એને કારણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં વધારો થાય. વેન ધ ઇન્ટેન્સિટી ઓફ ધ લાઇટ ઇન્ક્રીઝિસ, મોર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ
strike with the potential photometal and thereby liberate more number of electrons. Because of this, the photoelectric current increase as the frequency of the incident is same, so maximum kinetic energy, hence the stopping potential remains same. જે તમને આલેખમાં બી તમે જોઈ શકો છો. Effect of frequency of incident light. When the intensity of light is kept constant and the frequency increases, number of photons remain the same, but the kinetic energy increase. એટલે કે જો તમે તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારતા જાઓ તો શું થાય? તો એમ કહે કે ધીરે ધીરે જે ઉત્સર્જતા ફોટોની ઉર્જા જે છે એ એટલી જ રહેશે, પણ પહેલાં એક રજનીકાંત હતો, પછી 2 રજનીકાંત, 3 રજની, એટલે નંબર ઓફ રજનીકાંત એટલે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી જ રહે, પણ સંખ્યા વધતી જાય. બરાબર છે? Therefore the emitted electrons are same in the number, but the greater kinetic energy, hence the stopping potential also increases. જે બાજુ આપણે જોઈ શકાય કે આલેખમાં આપણને દેખાતું છે, the variation of photocurrent with the frequency of the આપણે એમ કહી શકાય light. ત્રીજું, effect of potential. તો effect of potential એટલે શું? When the intensity and frequency of the light are kept constant and the photometal is charged, the stopping potential V versus F are parallel straight lines. બરાબર છે? ચેન્જ એટલે કે શું કરવામાં આવે કે જો તમે જુદી જુદી ફોટો મટીરિયલ લેવામાં આવે, વેન મેટલ ઇઝ ચેન્જ ધ ફોટો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વર્સિસ ફ્રીક્વન્સી આર પેરેલલ સ્ટ્રેટ લાઇન. આ બી આપણે જોઈ ગયા છે. ધીસ શોન ઇન ધ સ્લોપ V0 by F is the same for all metals and is equal to universal constant H. એટલે U0 by F નું જે આપણે V0 અગેન્સ્ટ એફનો જે આલેખ છે એનો ધારનું મૂલ્ય જે છે એ V0 બાય એફ એ કોન્સ્ટન્ટ મળે, અને V0 બાય એફ એ જે છે આપણે એમ કહી શકાય એ શું હોય તો પ્લાન્કનો અચળાંક છે. ઇફ ધ ગ્રાફ ઇઝ પ્લોટેડ બિટવીન K maximum and F, then there is a straight line, slope of which gives the H by E નું મૂલ્ય. એ શું આપણને આપશે? H by E નું મૂલ્ય. Effect of time. The metal start emitting electron as soon as the light is incident on it. So there is a no time lag between the incident light and emitted electrons. આપણને ખબર છે કે ફોટોઇલેક્ટ્રિક અસર કેવી છે? તાત્ક્ષણિક છે. 10⁻⁻10 સેકન્ડની અંદર શું, -7 સેકન્ડની અંદર શું થાય તો ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ થઈ જાય. એટલે કે એ ઉર્જા જે સરફેસ છે કે ફોટોમેટલ છે એ ઉર્જા શોષવા માટે બિલકુલ ટાઈમ લેતી નથી.